મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે। દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલાના મામલે દિલ્હી પોલીસ રાજકોટ પહોંચી છે। રાજકોટ શહેર એસઓજી ખાતે દિલ્હી પોલીસ પહોંચી છે। રાજકોટ એસઓજી દ્વારા રાકેશ સાકરિયાના મિત્રોની તપાસ કરવામાં આવી રહી છે। દિલ્હી પોલીસ દ્વારા તમામની પૂછપરછ કરવામાં આવશે। રાકેશ સાકરિયાના મિત્ર દ્વારા નાણાં ઓનલાઈન મોકલવામાં આવ્યા હતા। સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવશે। રાજકોટ એસઓજી ખાતે દિલ્હી પહોંચી છે। રાજકોટ એસઓજી દ્વારા રાકેશ સાકરિયાના મિત્રોની તપાસ કરવામાં આવશે, કારણ કે રાકેશ સાકરિયાના મિત્ર દ્વારા નાણાં ઓનલાઈન મોકલવામાં આવ્યા હતા। દિલ્હી પોલીસ દ્વારા તમામની પૂછપરછ કરવામાં આવશે। દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલાનો આ સમગ્ર મામલો છે, તેને લઈને અપડેટ સામે આવી રહી છે। રાકેશ સાકરિયાના મિત્ર દ્વારા નાણાં ઓનલાઈન મોકલવામાં આવ્યા હતા। રાજકોટ શહેર એસઓજી દિલ્હી ખાતે પહોંચી છે। રાજકોટ એસઓજી દ્વારા રાકેશ સાકરિયાના મિત્રો દ્વારા નાણાં મોકલવામાં આવ્યા હતા। દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલા મુદ્દે હાલ તો તપાસ તેજ જોવા મળી રહી છે। પૂછપરછનો દોર હાથ ધરવામાં આવ્યો છે। દિલ્હી પોલીસ રાજકોટ શહેર પહોંચી છે। રાજકોટમાં એસઓજી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। તમામે તમામ મિત્રોની પૂછપરછ કરવામાં આવશે। રાજકોટ એસઓજી દિલ્હી ખાતે પહોંચ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલાનો આ સમગ્ર મામલો છે। રાજકોટ શહેર એસઓજી ખાતે એસઓજી દિલ્હીથી રાજકોટ પહોંચ્યું છે અને તપાસ કરવામાં આવી રહી છે। મિત્રોની પણ તપાસ કરવામાં આવી રહી છે। તપાસને લઈને શું અપડેટ મળી રહી છે? આપને જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર હુમલો કરનાર રાજેશ સાકરિયા છે તે પોતે રાજકોટનો નીકળ્યો છે અને તેને લઈને જે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી નાખવામાં આવ્યો છે। ગત રાતની જો વાત કરવામાં આવે તો ગત રાતથી દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ છે તેમના દ્વારા જે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। જે ગત રાતથી જ દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ છે તે રાજકોટ ખાતે આવી પહોંચી હતી અને જે રાજેશ સાકરિયાના જે મિત્ર વર્તુળો છે તેમને જે ઉઠાવી લેવાયા છે। રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ઓફિસના સીધા દ્રશ્યો આપને દેખાડવા માંગીશ કે હાલ જે પોલીસનો બંદોબસ્ત ચાપતો છે તે ગોઠવી નાખવામાં આવ્યો છે અને દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ છે તે અંદર જે અલગ અલગ નિવેદનો છે તે લોકોના નોંધી રહી છે। રાજેશ સાકરિયા જે સ્ટેજની સાથે જે નાણાકીય વ્યવહારો કર્યા હોય અને તેની સાથે જ્યારે દિલ્હી હતો ત્યારે ફોન કોલિંગમાં વાત કરી હોય તેની સાથે તમામ જે લોકોના જે નિવેદનો છે તે નોંધવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગત રાતથી જે દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ છે તેમને અહીં લઈ આવવામાં આવ્યા હતા અને તમામના જે નિવેદનો છે તે હાલ નોંધવામાં આવી રહ્યા છે। આખી રાત આ કામગીરી છે તે દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને એક એવી પણ માહિતી છે કે જે એક મહિલા પણ જે મહિલાની પણ જે પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે। એટલે ચોક્કસપણે જે અહીં મોટા સમાચાર છે તે કહી શકાય, કારણ કે દિલ્હી જેના મુખ્યમંત્રી ઉપર હુમલાનો મામલો છે તે પ્રકાશમાં આવ્યો હતો અને તેને લઈને રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની જે ટીમો છે તેમના દ્વારા પણ તપાસનો ધમધમાટ છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે હવે જે તપાસમાં નિવેદનોમાં શું સામે આવે છે તે પણ અહીં જોવું રહેશે। જો વાત કરવામાં આવે તો ગુનાની તો રાજેશ સાકરિયા વિરુદ્ધ રાજકોટ શહેર પોલીસના ચોપડે પણ ગુનાહિત ઇતિહાસ છે તે ધરાવે છે અને દિલ્હીમાં આ સમગ્ર કેસ બાબતે જે બીએનએસની કલમ પોલીસે બીએનએસની કલમ 109, 132 અને 221 સહિતની કલમ અંતર્ગત ગુનો છે તે નોંધ્યો છે। એટલે ચોક્કસપણે હવે નિવેદનોમાં શું સામે આવે છે તેના ઉપર સૌ કોઈની નજર છે। કોણ જે રાજેશ સાકરિયા સાથે સંકળાયેલો છે તેના ઉપર પણ સૌ કોઈની નજર છે અને નિવેદનમાં શું સામે આવશે તે પણ હવે જોવાનું રહેશે। જી એટલે કે અત્યાર સુધી તપાસ કરવામાં આવી છે, તપાસમાં કઈ કઈ બાબતો સામે આવી છે? જો તપાસની વાત કરવામાં આવે તો જ્યારે જે પ્રાથમિક તપાસમાં તેવું સામે આવ્યું હતું કે જે રાજેશ સાકરિયા છે તે પોતે પશુપ્રેમી છે અને તેના કારણે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। તેમના આડોશ પાડોશની સાથે જ્યારે મીડિયાએ વાત કરી ત્યારે તેમના દ્વારા નિવેદન તેવું દેવામાં આવ્યું હતું કે તેઓ પોતે સરળ સ્વભાવનો છે અને કોઈ પણ પ્રકારનું જે માત્ર ને માત્ર રિક્ષાનો ઓટો ડ્રાઈવર છે। એટલે ચોક્કસપણે હવે કઈ પ્રકારની કાર્યવાહી થશે તે પણ અહીં જોવું રહેશે, કારણ કે મુખ્યમંત્રી ઉપર હુમલો કરવો એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય ને તેને લઈને 5 દિવસના રિમાન્ડ છે તે કોર્ટે પણ આપ્યા છે અને 5 દિવસના રિમાન્ડમાં પોલીસ પણ જે શું પૂછપરછ કરશે અને શું સામે આવશે તેના ઉપર પણ સૌ કોઈની નજર છે। તો બીજી તરફ ગત રાતથી દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ દ્વારા આજે તમામ પાસાઓ ઉપર જે નિવેદનો છે તે લેવામાં આવી રહ્યા છે અને પૂછપરછ હાલ તો હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે।